મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારી સાવકી માના મૃત્યુ પછી જ્યારે હું તેમનો રૂમ સાફ કરવા તેમના રૂમમાં ગઈ ત્યારે મને ત્યાં મૂકેલો એક પત્ર મળ્યો. જ્યારે હું તે પત્ર મારા પિતા પાસે લઈ ગઈ અને તેમણે તે પત્ર વાંચીને મને કહ્યું કે બેટા, હું આ પત્ર વાંચીને સંભળાવી શકતો નથી. આ તું જાતે જ વાંચી લે. અને આ કહેતી વખતે તેમની આંખોમાં આંસુ હતા. હું સમજી ન શકી કે તેઓ આવું કેમ કહી રહ્યા છે. પરંતુ જ્યારે મેં તે પત્ર વાંચ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે મારું નામ રિયા છે. મારો એક હસતો રમતો અને ખૂબ જ ખુશહાલ પરિવાર છે. મારી માતાનું નામ સુશીલા હતું. મારી માતા ખૂબ જ સીધી સાદી અને એક નેકદિલ સ્ત્રી હતી. તેમણે આજ સુધી ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું ન હતું. તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતી. જો મહોલ્લામાં કોઈનો ઘરે કોઈ મુશ્કેલી આવે તો સૌથી પહેલાં મારી માતા જ ત્યાં પહોંચતી હતી. કોઈ બીમાર થઈ જાય તો તેના ખબર અંતર પૂછતી. કોઈના ઘરમાં ખાવાની તકલીફ હોય તો ચૂપચાપ તેની મદદ કરી દેતી. પરંતુ ક્યારેક કોઈને સામે તેનો ઉલ્લેખ પણ કરતી ન હતી. તેમનું માનવું હતું કે જો કોઈની મદદ કરો તો તેનો દેખાડ ન કરવો જોઈએ. અને મારા પિતાનું નામ સંજય વર્મા હતું. મારા પિતા પણ બિલકુલ આવા જ માણસ હતા. તેમનું ઈમાનદાર અને પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરનાર. મારો એક નાનો ભાઈ પણ છે જેનું નામ રાહુલ છે. તે મારાથી થોડા વર્ષ નાનો છે, પરંતુ અમારા બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. અમે બંને દરેક વાત એકબીજા સાથે શેર કરતા હતા. ક્યારેક સાથે બેસીને ભણતા તો ક્યારેક ઘરના આંગણામાં કલાકો સુધી રમતા રહેતા. જો હું કોઈ વાતથી ઉદાસ થઈ જતી તો રાહુલ મને હસાવવા માટે જાત જાતની વાતો કરતો. અને જો તે કોઈ મુશ્કેલીમાં હોય તો હું હંમેશા તેની સાથે ઊભી રહેતી હતી. અમારા ઘરમાં અમારી દાદી પણ રહેતા હતા. તેઓ અમારા બંનેને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા. બાળપણથી તેમણે અમને પોતાના ખોળામાં રમાડ્યા હતા. રાત્રે તેમના વિના અમને ઊંઘ જ નહોતી આવતી. કારણ કે તેઓ દરરોજ રાત્રે અમને નવી નવી વાર્તાઓ સંભળાવીને સુવડાવતા હતા. ક્યારેક રાજા રાણીની વાર્તા તો ક્યારેક બહાદુર લોકોની વાતો સંભળાવતા હતા. તેમની વાતો સાંભળતા સાંભળતા ક્યારેક આંખ મીંચાઈ જતી. તેની અમને ખબર જ નહોતી પડતી. દાદી હંમેશા અમને સારા સંસ્કાર શીખવતા હતા. તેઓ કહેતા હતા કે જિંદગીમાં ભલે ગમે તેટલા મોટા માણસ બની જાઓ, પરંતુ ક્યારેય કોઈ ગરીબ કે જરૂરિયાતમંદનું દિલ ન દુભાવતા. કારણ કે ઉપરવાળો હંમેશા માણસના કર્મ જુએ છે. અમારો પરિવાર ખરેખર દરેક રીતે સંપૂર્ણ હતો. ઘરમાં દરેક સમયે ખુશી હસીનો માહોલ રહેતો હતો. સવારે બધા લોકો એકસાથે નાસ્તો કરતા, પછી પોતપોતાના કામમાં લાગી જતા અને સાંજે ફરી બધા એકસાથે બેસીને જમતા. તે સમયે પિતાજી આખા દિવસની વાતો જણાવતા અને અમે બધા તેમની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા. મારા પિતાજીની શહેરમાં પોતાની પેપરની ફેક્ટરી હતી. તેઓ ઘણા વર્ષોની મહેનત પછી તે મુકામ સુધી પહોંચ્યા હતા. ફેક્ટરીમાં અલગ અલગ પ્રકારના કાગળ અને પેપર બોર્ડ તૈયાર કરવામાં આવતા હતા, જેનો સપ્લાય શાળાઓ, કોલેજો, ઓફિસો, દુકાનો અને ઘણી મોટી કંપનીઓ સુધી થતો હતો. ફેક્ટરી ઘણી મોટી હતી. ત્યાં ઘણા કર્મચારીઓ કામ કરતા હતા. કોઈ મોટી મોટી મશીનો ચલાવતું હતું, કોઈ તૈયાર માલનું પેકિંગ કરતું હતું, તો કોઈ ટ્રકોમાં સામાન ભરાવીને અલગ અલગ શહેરોમાં મોકલાવાનું કામ જોતું હતું. પિતાજી રોજ સવારે સમયસર ફેક્ટરી પહોંચી જતા હતા અને સાંજ સુધી ત્યાં જ કામ સંભાળતા રહેતા હતા. પરંતુ ભલે કામ ગમે તેટલું જરૂરી કેમ ન હોય, તેઓ રાતનું જમવાનું હંમેશા અમારી સાથે જ જમતા હતા. તેમનું કહેવું હતું કે પરિવાર સાથે વિતાવેલો સમય સૌથી વધુ જરૂરી હોય છે. ફેક્ટરીમાં કામ કરનારા બધા લોકો પણ તેમનું ખૂબ સન્માન કરતા હતા. કારણ કે પિતાજી ક્યારેય કોઈ કર્મચારી સાથે ખરાબ વર્તન નહોતા કરતા. જો કોઈના ઘરે કોઈ મુશ્કેલી હોય તો તેઓ તેની મદદ પણ કરતા હતા. આ જ કારણથી શહેરમાં તેમનું ખૂબ સારું નામ હતું. લોકો માત્ર તેમને એક મોટા વેપારી તરીકે જ નહીં, પરંતુ એક સારા માણસ તરીકે પણ ઓળખતા હતા. અમારા ઘરમાં ક્યારેક કોઈ વસ્તુની કોઈ કમી નહોતી. અમારી પાસે મોટું ઘર હતું, જેમાં દરેક માટે અલગ રૂમ હતો. ઘરની સામે સુંદર બગીચો હતો, જ્યાં દાદી સવાર સાંજ ઉપરવાળાનું નામ લેતા છોડને પાણી પીવડાવતા હતા. માતાને ફૂલોનો ખૂબ શોખ હતો, તેથી તેમણે જાત જાતના ફૂલો વાવ્યા હતા. આખું ઘર હંમેશા સુગંધથી મહેકતું રહેતું હતું. અમારા ઘરમાં કામ કરવા માટે નોકરો પણ હતા, પરંતુ છતાં માતા જાતે જ રસોડામાં જઈને અમારા બધા માટે પોતાના હાથથી જમવાનું બનાવતા હતા. તેમનું કહેવું હતું કે પોતાના હાથે બનાવેલા જમવામાં જે પ્રેમ હોય છે તે બીજી કોઈ વસ્તુમાં નથી હોતો. હું અને રાહુલ શહેરની સૌથી સારી શાળામાં ભણતા હતા. પિતાજી ઈચ્છતા હતા કે અમને જિંદગીનું દરેક સારું શિક્ષણ મળે, તેથી તેમણે ક્યારેય અમારા ભણતરમાં કોઈ કમી ન આવવા દીધી. જો અમને કોઈ પુસ્તકની જરૂર હોય તો તેઓ તે જ દિવસે લાવી આપતા. જો અમારે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય તો અમારો પૂરો ઉત્સાહ વધારતા. તેઓ હંમેશા કહેતા હતા કે પૈસા કમાવા જરૂરી છે, પરંતુ તેનાથી પણ વધારે જરૂરી સારું શિક્ષણ અને સારો માણસ બનવું છે. હું ભણવામાં હોશિયાર હતી અને મારું સપનું હતું કે આગળ જઈને મારા પિતાજીનું નામ રોશન કરું. રાહુલ પણ ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ ખૂબ તેજ હતો. શાળામાં થતી મોટાભાગની રમતની સ્પર્ધાઓમાં તે ઇનામ જીતીને લાવતો હતો અને જ્યારે પણ તે ટ્રોફી લઈને ઘરે આવતો ત્યારે દાદી તેને ગળે લગાવીને કહેતા હતા કે મારો પૌત્ર એક દિવસ ખૂબ મોટો માણસ બનશે. રજાઓના દિવસો અમારા ઘરમાં કોઈ તહેવારથી કમ નહોતા હોતા.
ક્યારેક અમે બધા પિકનિક પર જતા તો ક્યારેક ક્યાંક ફરવા નીકળી જતા. ઘણીવાર પિતાજી અમને પોતાની ફેક્ટરીઓ પણ લઈ જતા હતા. ત્યાં જઈને અમને જણાવતા હતા કે કાગળ કેવી રીતે બને છે, મશીનો કેવી રીતે કામ કરે છે અને એક મોટો કારોબાર ઈમાનદારીથી કેવી રીતે ચલાવવામાં આવે છે. હું ખૂબ રસપૂર્વક તેમની દરેક વાત સાંભળતી હતી અને વિચારતી હતી કે એક દિવસ હું પણ તેમની સાથે કામ કરીશ. પિતાજી હંમેશા કહેતા હતા કે દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી હોતો. જો તું મહેનત કરીશ તો દરેક કામ કરી શકે છે. તેમની આ જ વાતો મને હંમેશા આગળ વધવાની હિંમત આપતી હતી. અમારી માતા પણ અમને હંમેશા સારા સંસ્કાર શીખવતા હતા. તેઓ કહેતા હતા કે જિંદગીમાં ભલે ગમે તેટલો મોટો મુકામ હાંસલ કરી લેજો, પરંતુ ક્યારેય ઘમંડ ન કરતા, કારણ કે ઘમંડ માણસને અંદરથી ખોખલો બનાવી દે છે. અમે બધા એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે ઘરમાં ક્યારેય કોઈ વાતને લઈને લડાઈ ઝઘડો નહોતો થતો. જો કોઈની કોઈ ભૂલ થઈ પણ જાય તો બધા લોકો બેસીને પ્રેમથી વાત કરી લેતા હતા. સાચું કહું તો મને લાગતું હતું કે કદાચ અમારી જિંદગી હંમેશા આવી જ ખુશીઓથી ભરેલી રહેશે અને ક્યારેય કોઈ દુઃખ અમારા દરવાજા સુધી નહીં આવે, કારણ કે તે સમય સુધી અમને બિલકુલ પણ અંદાજો નહોતો કે કિસ્મત અમારા માટે એક એવો વળાંક લઈને આવવાની છે જે અમારી આખી જિંદગી હંમેશા માટે બદલી નાખશે. મારા પિતાની ફેક્ટરીમાં ઘણા બધા લોકો કામ કરતા હતા, પરંતુ તે બધામાંથી એક એવો માણસ હતો જેના પર પિતાજી સૌથી વધુ ભરોસો કરતા હતા. તે તેમની ફેક્ટરીનો મેનેજર હતો. તેણે ઘણા વર્ષો સુધી પૂરી ઈમાનદારીથી પિતાજી સાથે કામ કર્યું હતું. ફેક્ટરીની દરેક નાની મોટી જવાબદારી તે જ સંભાળતો હતો. જો ક્યારેક પિતાજી કોઈ કામથી બહાર જતા તો આખી ફેક્ટરી તેના જ ભરોસે ચાલતી હતી અને તેણે ક્યારેય પણ પિતાજીનો ભરોસો તૂટવા નહોતો દીધો. બંનેનો સંબંધ માત્ર માલિક અને કર્મચારીનો નહોતો રહ્યો, પરંતુ પરિવાર જેવો બની ગયો હતો. તે દરેક મુશ્કેલ સમયમાં પિતાજી સાથે ઊભો રહેતો હતો અને પિતાજી પણ તેની ખૂબ ઇજ્જત કરતા હતા. પરંતુ એક દિવસ અચાનક એવા સમાચાર આવ્યા જેણે બધાને દુઃખી કરી દીધા. ઉંમર વધારે હોવાને કારણે તેની તબિયત ખરાબ થઈ અને થોડા દિવસો પછી તેનું અવસાન થઈ ગયું. આ સમાચાર સાંભળીને પિતાજીને ખૂબ મોટો આંચકો લાગ્યો. તેમણે તે જ વખતે ફેક્ટરીનું બધું કામ છોડી દીધું અને તેના ઘરે ગયા. ત્યાંનો માહોલ ખૂબ જ દુઃખદાયક હતો. ચારે બાજુ રડવાના અવાજો આવી રહ્યા હતા. તેનું ઘર નાનકડું હતું અને હવે ત્યાં માત્ર તેની એકની એક દીકરી જ રહી ગઈ હતી. તેની માતાનું પહેલા જ અવસાન થઈ ચૂક્યું હતું, તેથી તેના પિતા જ તેની આખી દુનિયા હતા. તેમના ગયા પછી તે બિલકુલ એકલી પડી ગઈ હતી. તેની ઉંમર પણ વધારે નહોતી, જુવાન છોકરી હતી, પરંતુ તેના માથા પરથી પિતાનો સાયો ઉઠી ચૂક્યો હતો. તે સતત રડી રહી હતી અને તેની હાલત જોઈને કોઈનું પણ હૈયું ભરાઈ આવે. પિતાજીએ તેના પિતાના અંતિમ સંસ્કારની પૂરી વ્યવસ્થા પોતાના હાથે કરાવી, સંબંધીઓ સાથે વાત કરી, જરૂરી સામાન મંગાવ્યો, લોકોને સંભાળ્યા અને જ્યાં સુધી બધા રીતિ રિવાજો પૂરા ન થઈ ગયા ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા. બધા લોકો એ જ કહી રહ્યા હતા કે જો પિતાજી ન હોત તો આટલી જલ્દી કંઈ પણ થઈ શકવું મુશ્કેલ હતું. બધા કામ પૂરા થયા પછી જ્યારે પિતાજી પાછા ફરવા લાગ્યા ત્યારે તે છોકરી ફરીથી જોરથી રડવા લાગી. તેની આંખો સૂજી ગઈ હતી. તે વારંવાર પોતાના પિતાને યાદ કરીને રડી રહી હતી. પિતાજી તેની પાસે ગયા, તેને સંભાળતા બોલ્યા કે તું બિલકુલ હિંમત ન હાર. હું જાણું છું કે આ દુનિયામાં હવે તારું કોઈ પોતાનું નથી બચ્યું. તારા પિતા જ તારો છેલ્લો સહારો હતા, પરંતુ હવે જે થઈ ગયું તેને બદલી શકાય નહીં. તું એકલી નથી. જો તને ક્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર પડે, ભલે પૈસાની હોય, કોઈ મદદની હોય કે કોઈ અન્ય મુશ્કેલી હોય, તો મને વિચાર્યા વગર ફોન કરી દેજે. હું જેટલી મદદ કરી શકીશ ચોક્કસ કરીશ. આટલું કહીને પિતાજીએ પોતાનો ફોન નંબર તેને આપી દીધો અને પછી ઘરે પાછા આવી ગયા. તે પછી થોડા દિવસ સુધી બધું પહેલા જેવું જ ચાલતું રહ્યું. પિતાજી રોજ ફેક્ટરી જતા, પોતાનું કામ જોતા અને સાંજે ઘરે પાછા આવતા. ઘરમાં પણ બધું સામાન્ય હતું, પરંતુ એક દિવસ જ્યારે પિતાજી ફેક્ટરીમાં બેસીને કેટલીક જરૂરી ફાઇલો જોઈ રહ્યા હતા ત્યારે જ તેમનો ફોનની ઘંટી વાગી. તેમણે ફોન ઉપાડ્યો તો બીજી તરફ એ જ છોકરી હતી. તેનો અવાજ ખૂબ જ ગભરાયેલો હતો. તે રડતા રડતા બોલી, મારા ઘરનો મકાન માલિક મને ઘરમાંથી બહાર કાઢી રહ્યો છે. મારી પાસે ભાડું આપવાના પૈસા નથી. હું ઘણા પ્રયત્નો કરી ચૂકી છું, પણ મારી કોઈ મદદ નથી કરી રહ્યું. જો તમે આવી શકો તો હું તમારી ખૂબ આભારી રહીશ. આટલું કહીને તેને ફોન કાપી નાખ્યો. પિતાજીએ એક ક્ષણની પણ વાર ન કરી, કારણ કે તેના પિતાએ ઘણા વર્ષો સુધી પૂરી ઈમાનદારીથી તેમની સાથે કામ કર્યું હતું. તેથી તેમણે વિચાર્યું કે તેમની દીકરીને આ હાલતમાં એકલી છોડવી યોગ્ય નહીં રહે. તેઓ તરત જ ફેક્ટરીમાંથી નીકળી ગયા અને તેના ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો મકાન માલિક તેની સાથે દલીલ કરી રહ્યો હતો અને તેનો સામાન બહાર મૂકવાની વાત કરી રહ્યો હતો. પિતાજીએ તેને શાંત કર્યો અને પૂછ્યું, આખરે શું વાત છે? તેણે જણાવ્યું કે ઘણા મહિનાઓનું ભાડું બાકી છે, તેથી હવે તેને ઘર ખાલી કરવા માટે કહી રહ્યો છે. પિતાજીએ કોઈ પણ દલીલ વિના તેને પૂછ્યું, કેટલા પૈસા આપવાના છે? તેણે જેટલું ભાડું જણાવ્યું, પિતાજીએ તે પૂરા તેને આપી દીધું. મકાન માલિક પણ શાંત થઈ ગયો અને તેણે કહ્યું કે હવે તે છોકરી આરામથી ત્યાં રહી શકે છે. ત્યાં પિતાજીએ પછી તે છોકરીને સમજાવી કે જો આગળ કોઈ પણ મુશ્કેલી હોય તો ગભરાતી નહીં, પરંતુ પોતાને નબળી પણ ન સમજતી. આટલું કહીને તેઓ પાછા પોતાના ઘરે આવી ગયા. ત્યારબાદ ફરી થોડા દિવસ વીતી ગયા. બધું પહેલા જેવું ચાલવા લાગ્યું.
પરંતુ એક રાત એવી આવી જેણે અમારી આખી જિંદગી બદલી નાખી. તે રાત્રે અમે બધા પોતપોતાના રૂમમાં સૂતા હતા. ઘરમાં ચારે બાજુ સન્નાટો હતો. ત્યારે અડધી રાત્રે અચાનક પિતાજીના ફોનની ઘંટી વાગી. તેમણે ઊંઘમાં જ ફોન ઉપાડ્યો તો બીજી તરફ એ જ છોકરી હતી. આ વખતે તેનો અવાજ પહેલા કરતાં પણ વધારે ડરેલો હતો. તે જોર જોરથી રડી રહી હતી અને ધ્રુજતા અવાજે બોલી, મારા ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા છે. મને ખૂબ ડર લાગી રહ્યો છે. મને બચાવી લો. આનાથી આગળ કંઈ તે બોલી શકી નહીં અને અચાનક ફોન કપાઈ ગયો. પિતાજી એકદમ ગભરાઈ ગયા. તેમણે જલ્દીથી કપડાં બદલ્યા અને કોઈને જગાડ્યા વગર તરત જ તેના ઘર તરફ નીકળી ગયા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો ઘરનો દરવાજો ખુલ્લો હતો, પરંતુ અંદર કોઈ માણસ નહોતો. માત્ર એ જ છોકરી એક ખૂણામાં બેઠી રડી રહી હતી. તેની હાલત ખૂબ ખરાબ લાગી રહી હતી. તે ડરના માર્યા ધ્રુજી રહી હતી. પિતાજીએ તેને પૂછ્યું કે આખરે શું થયું હતું, કોણ લોકો હતા. તેણે રડતા રડતા કહ્યું, કેટલાક લોકો જબરજસ્તી મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા. હું ખૂબ ડરી ગઈ હતી. મેં તેમને કહ્યું કે હું પોલીસને ફોન કરી દઈશ, પરંતુ તે લોકો ન માન્યા. પછી હું ભાગીને રૂમમાં જતી રહી અને મેં પોલીસને ફોન કરવાનું નાટક કર્યું. ત્યારે જ બહારથી કોઈ ગાડીનો હોર્ન સંભળાયો. તેમને લાગ્યું કે કદાચ સાચે જ પોલીસ આવી ગઈ છે, તેથી તે લોકો ડરીને ભાગી ગયા. હું ખૂબ ડરી ગઈ હતી. જો આજે તમે ન આવ્યા હોત તો ખબર નહીં શું થઈ જાત. આ કહેતા કહેતા તે ફરીથી રડવા લાગી. પિતાજી તેને સતત સમજાવતા રહ્યા કે હવે ડરવાની જરૂર નથી, પરંતુ ત્યારે જ તેણે અચાનક એવી વાત કહી દીધી જેની અપેક્ષા કદાચ ખુદ પિતાજીએ પણ નહોતી કરી. તેણે રડતા રડતા કહ્યું, હું આ દુનિયામાં બિલકુલ એકલી છું. એકલી છોકરીનું જીવવું કેટલું મુશ્કેલ હોય છે તે હવે મને સમજાઈ રહ્યું છે. દરેક મને નબળી સમજે છે. જો આજે તમે મારી સાથે ન હોત તો કદાચ હું બચી પણ ન શકી હોત. પછી તેણે હિંમત કરીને કહ્યું, જો તમે મારી સાથે લગ્ન કરી લો તો મને એક સહારો મળી જશે. પછી કોઈ મને આ રીતે પરેશાન નહીં કરે. હું તમારી જિંદગીમાં કોઈ મુશ્કેલી નહીં બનું. હું બધાની સાથે હળીમળીને રહી લઈશ. બસ મને તમારું નામ આપી દો, જેથી લોકો મને એકલી સમજીને હેરાન ન કરે. તેની વાત સાંભળીને પિતાજી થોડીવાર માટે ચૂપ થઈ ગયા. તેમને સમજ ન પડી કે શું જવાબ આપે. પછી તેમણે ધીમેથી કહ્યું, તું જાણે છે કે હું પહેલાથી પરિણીત છું. મારી પત્ની છે, મારા 2 બાળકો છે. હું આવું કેવી રીતે કરી શકું? તેણે તરત કહ્યું કે હા, હું બધું જાણું છું. હું તમારી પત્ની અને બાળકો વિશે પણ જાણું છું, પરંતુ હું કોઈની પાસેથી કંઈ છીનવવા નથી માંગતી. હું બધાની સાથે પ્રેમથી રહી લઈશ. મને માત્ર એક સહારાની જરૂર છે. આ સિવાય મને બીજું કંઈ નથી જોઈતું. તેની વાતો સાંભળીને પિતાજી ઊંડા વિચારમાં પડી ગયા. તે છોકરી દેખાવમાં પણ ખૂબ સુંદર હતી અને તે સમયે તેની લાચારી જોઈને પિતાજીનું મન પૂરી રીતે પીગળી ગયું. કદાચ તેમને લાગ્યું કે જો તેમણે તેનો સાથ ન આપ્યો તો તે ખરેખર બિલકુલ એકલી રહી જશે. તે જ ભાવુકતામાં તેમણે ઉતાવળમાં નિર્ણય લઈ લીધો અને બીજા દિવસે કોઈને જણાવ્યા વગર તેની સાથે લગ્ન કરી લીધા. જ્યારે પિતાજી તેને પોતાની સાથે ઘરે લઈ આવ્યા તો અમે બધા દંગ રહી ગયા. કોઈને સમજાતું નહોતું કે આખરે આ બધું આટલી જલ્દી કેવી રીતે થઈ ગયું. મારી મા દરવાજા પર ઊભી રહીને બધું જોતી રહી. તેમના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પરંતુ તેમણે એક શબ્દ પણ ન કહ્યો. તેઓ એવી સ્ત્રી હતા જેમણે હંમેશા પોતાના પરિવારને સૌથી પહેલાં રાખ્યો હતો. તેમણે પોતાની તકલીફ પોતાના દિલમાં જ દબાવી દીધી. હું તે સમયે 12મા ધોરણમાં ભણતી હતી અને એટલી સમજ ધરાવતી હતી કે સાચા ખોટામાં ફરક કરી શકું. મને આ બધું બિલકુલ સારું ન લાગ્યું. મારું દિલ તૂટી ગયું. મને મારી માતા માટે ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. પિતાજીએ ઘરના ઉપરના ભાગમાં તેના રહેવાની વ્યવસ્થા કરાવી. નોકરો પાસે તેનો રૂમ સાફ કરાવ્યો, નવો સામાન રખાવ્યો અને તેને ત્યાં જ રહેવા માટે મોકલી દીધી. હું મારી જાતને રોકી શકી નહીં. હું રડતી રડતી પિતાજી પાસે ગઈ અને તેમને કહ્યું કે આખરે માતાએ તમારા માટે શું નથી કર્યું. તેમણે હંમેશા તમારો સાથ આપ્યો, દરેક મુશ્કેલીમાં તમારી સાથે ઊભી રહી. છતાં પણ તમે તેમની હાજરીમાં બીજા લગ્ન કેવી રીતે કરી લીધા? તમે માતા સાથે બિલકુલ સારું નથી કર્યું. મારી વાતો સાંભળીને પિતાજી થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને ખૂબ જ શાંત અવાજે બોલ્યા, બેટા, તું જે વિચારી રહી છે તે વાત એવી નથી. આ કોઈ ખરાબ છોકરી નથી. આ બસ એક નિરાધાર છોકરી હતી જેના માથા પર કોઈ પોતાનું બચ્યું નહોતું. મેં તેની સાથે પ્રેમના કારણે નહીં, પરંતુ તેને સહારો આપવા માટે લગ્ન કર્યા છે. હું ઈચ્છું છું કે તેને પણ જીવવાનો હક મળે અને તેને ક્યારેય એવું ન લાગે કે આ દુનિયામાં તેનું કોઈ નથી. તમે લોકો થોડો સમય આપો. કદાચ એક દિવસ તું મારી વાત સમજી જઈશ. પરંતુ તે સમયે મારું દિલ આ વાત માનવા બિલકુલ તૈયાર નહોતું, કારણ કે મને માત્ર મારી માતાની આંખોનું દર્દ દેખાઈ રહ્યું હતું અને મને લાગી રહ્યું હતું કે આ નિર્ણયે અમારા ઘરની ખુશીઓને હંમેશા માટે બદલી નાખી છે. પછી હું રડતી રડતી સીધી દાદીના રૂમમાં ગઈ. મારા મનમાં ઘણા બધા સવાલો હતા જેનો જવાબ મને ક્યાંય નહોતો મળી રહ્યો. હું દાદી પાસે બેસી ગઈ અને તેમને કહ્યું કે દાદી, આખરે પિતાજીએ આ શું કરી દીધું? તેમણે આવું કેમ કર્યું? અમારી માતાએ તેમનો હંમેશા સાથ આપ્યો, છતાં પણ તેમણે બીજા લગ્ન કેવી રીતે કરી લીધા? દાદીએ મારું માથું પંપાળ્યું અને મને પોતાની પાસે બેસાડીને બોલ્યા, બેટા, તું હજી નાની છે, તેથી આ વાતને પૂરી રીતે સમજી શકતી નથી. હું એ નથી કહેતી કે જે થયું તે બિલકુલ સાચું થયું, પરંતુ હવે જે થઈ ચૂક્યું છે તેને બદલી પણ તો નથી શકાતું. તું અત્યારે તારા મનને શાંત રાખ. હું તારા પિતાજી સાથે વાત કરીશ અને તેમને પૂછીશ કે આખરે તેમણે આટલો મોટો નિર્ણય કેવી રીતે
લઈ લીધો. દાદીની વાત સાંભળીને મને થોડી રાહત મળી, કારણ કે મને લાગ્યું કે ઓછામાં ઓછું આ ઘરમાં કોઈ તો છે જે આ વાતને સમજી રહ્યું છે. થોડીવાર પછી દાદીએ પિતાજીને પોતાના રૂમમાં બોલાવ્યા. પિતાજી પણ તેમની સામે આવીને ચૂપચાપ બેસી ગયા. દાદીએ તેમને પૂછ્યું, બેટા, તે આટલો મોટો નિર્ણય લેતા પહેલા એકવાર પણ પોતાના પરિવાર વિશે કેમ ન વિચાર્યું? તારી પત્ની છે, તારા બાળકો છે, છતાં પણ તે બીજા લગ્ન કરી લીધા. આખરે આની શું જરૂર હતી? ત્યારે પિતાજીએ ખૂબ શાંતિથી આખી વાત દાદીને જણાવી. તેમણે કહ્યું કે મેં આ લગ્ન કોઈ લાલચમાં કે કોઈ શોખથી નથી કર્યા. તે છોકરીનું આ દુનિયામાં કોઈ નહોતું બચ્યું. તેના પિતાએ આખી જિંદગી મારી સાથે ઈમાનદારીથી કામ કર્યું હતું. તેમના ગયા પછી તે બિલકુલ એકલી રહી ગઈ હતી. પહેલાં મકાન માલિક તેને ઘરમાંથી બહાર કાઢી રહ્યો હતો. પછી એક દિવસ અડધી રાત્રે તેણે રડતા રડતા મને ફોન કર્યો અને કહ્યું કે કેટલાક લોકો તેના ઘરમાં ઘૂસી આવ્યા છે. તે સમયે જો હું તેની મદદ ન કરત તો કદાચ આખી જિંદગી પોતાની જાતને માફ ન કરી શકત. મને તે સમયે એવું જ લાગ્યું કે જો મેં તેને સહારો ન આપ્યો તો તે પૂરી રીતે તૂટી જશે. તેથી મેં તેની સાથે લગ્ન કરી લીધા. દાદીએ તેમની બધી વાત ધ્યાનથી સાંભળી. પછી ધીમેથી બોલ્યા, બેટા, કોઈની મદદ કરવી ખૂબ સારી વાત છે, પરંતુ મદદ કરવાના બીજા પણ ઘણા રસ્તા હોય છે. તું તેનો ખર્ચ ઉઠાવી શકતો હતો, તેના રહેવાની વ્યવસ્થા કરાવી શકતો હતો, તેને તારી ફેક્ટરીમાં નોકરી આપી શકતો હતો, પરંતુ લગ્ન કરી લેવા જ એકમાત્ર રસ્તો નહોતો. તે તારી પત્ની અને બાળકો વિશે પણ તો વિચારવું જોઈતું હતું. પિતાજી થોડી ક્ષણો સુધી ચૂપ બેસી રહ્યા. પછી તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, માં, હું માનું છું કે મારાથી ઉતાવળમાં નિર્ણય લેવાઈ ગયો. તે સમયે મારું મગજ સરખી રીતે કામ નહોતું કરી રહ્યું. હું બસ તેની હાલત જોઈને પરેશાન થઈ ગયો હતો. જ્યારે તેને રડતા રડતા કહ્યું કે તેના ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા છે, ત્યારે મને લાગ્યું કે જો મેં તેને એકલી છોડી દીધી તો તેની સાથે કંઈ પણ થઈ શકે છે. હું તેને એ લોકોના ભરોસે કેવી રીતે છોડી દેત? તેથી મેં એ જ નિર્ણય લીધો જે તે સમયે મને સાચો લાગ્યો. હવે મેં તેને મારી પત્ની તરીકે અપનાવી લીધી છે. તેથી હવે હું તેને આ ઘરમાંથી ક્યાંય મોકલી શકું તેમ નથી. દાદીએ તેમની વાત સાંભળી, પરંતુ તેમના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેઓ આ નિર્ણયથી ખુશ નહોતા. છતાં પણ તેમણે વધારે દલીલ ન કરી, કારણ કે તેમને પણ સમજાઈ ગયું હતું કે હવે જે થઈ ચૂક્યું છે તેને બદલી તો શકાતું નથી. અંતે પિતાજીએ દાદીને કહ્યું કે માં, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. દિવ્યા કોઈ ખોટી છોકરી નથી. તે ખૂબ જ સીધી છે. તે આ ઘરમાં બધાની સાથે હળીમળીને રહેશે. કોઈને કોઈ તકલીફ નહીં પડે. ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. દાદીએ કોઈ જવાબ ન આપ્યો, બસ ચૂપચાપ બેસી રહ્યા. પિતાજી ત્યાંથી ઉઠ્યા અને ફેક્ટરીમાં કામ માટે નીકળી ગયા. પરંતુ તેમના ગયા પછી એ પણ ઘરનો માહોલ પહેલા જેવો જ ન રહ્યો. મારા નાના ભાઈ રાહુલની ઉંમર તે સમયે ખૂબ નાની હતી. તેને આ વાતની કોઈ સમજ નહોતી. તેના માટે તો બસ એટલું હતું કે ઘરમાં એક નવા આંટી આવી ગયા છે. તે ક્યારેય તેની પાસે જતો રહેતો, ક્યારેક માતા પાસે રમતો રહેતો. તેને એ ખબર નહોતી કે અમારા ઘરમાં કેટલો મોટો બદલાવ આવી ચૂક્યો છે. પરંતુ હું બધું સમજી રહી હતી અને મારી માતા પણ બધું સમજી રહી હતી. માતાએ પોતાના ચહેરા પર ક્યારેય કોઈ ફરિયાદ ન બતાવી. તેઓ હંમેશાથી જેમ સવારે જલ્દી ઉઠતા, આખા ઘરનું કામ કરતા, બધા માટે જમવાનું બનાવતા, દાદીની દવાનું ધ્યાન રાખતા, રાહુલને સંભાળતા અને એવું બતાવવાનો પ્રયાસ કરતા જાણે કંઈ થયું જ ન હોય. જો કોઈ બહારની વ્યક્તિ અમારા ઘરે આવતી તો તેને ક્યારેય અહેસાસ પણ ન થતો કે આ ઘરની અંદર કેટલું મોટું તોફાન ચાલી રહ્યું છે. પરંતુ હું મારી માતાને સૌથી વધારે રાતના સમયે જોતી હતી. જ્યારે આખું ઘર સૂઈ જતું ત્યારે ઘણીવાર મારી આંખો ખુલી જતી અને મને ધીમે ધીમે કોઈને રડવાનો અવાજ સંભળાતો. હું સમજી જતી હતી કે માતા ફરી એકલા બેસીને રડી રહ્યા છે. ઘણીવાર હું ચૂપચાપ તેમના રૂમની બહાર ઊભી રહી જતી હતી અને અંદરથી તેમના ડૂસકાના અવાજો સંભળાતા હતા. તે સમયે મારું દિલ એટલું દુખતું હતું કે મારી પણ આંખોમાંથી આંસુ નીકળી આવતા હતા. હું ઈચ્છીને પણ તેમની પાસે નહોતી જતી, કારણ કે મને લાગતું હતું કે જો હું જતી રહીશ તો તેઓ પોતાના આંસુ છુપાવવા લાગશે. મારી માતા ખરેખર ખૂબ જ સહનશીલ સ્ત્રી હતા. તેમણે ક્યારેય કોઈની સામે પોતાના દુઃખનો દેખાડો ન કર્યો. તેમણે ક્યારેય પિતાજી સાથે લડાઈ ન કરી, ક્યારેય ઊંચા અવાજે વાત ન કરી અને ના તો ઘરમાં કોઈ તમાશો કર્યો. તેમણે પોતાનું દર્દ પોતાના દિલમાં જ દબાવીને રાખ્યું. કદાચ તેઓ માત્ર પોતાના બાળકોને કારણે બધું સહન કરી રહ્યા હતા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે અમારો પરિવાર પૂરી રીતે તૂટી જાય. પરંતુ હું સારી રીતે સમજી રહી હતી કે તેમના દિલ પર શું વીતી રહી હશે. એક સ્ત્રી માટે પોતાના જ ઘરમાં પોતાના પતિની બીજી પત્ની આવી જવું કેટલું મોટું દુઃખ હોય છે, તે વાત હું તે સમયે પણ અનુભવી શકતી હતી. જો કે મારી ઉંમર વધારે નહોતી, પરંતુ કેટલી સમજ ચોક્કસ હતી કે માતા સાથે ખૂબ મોટો અન્યાય થયો છે. જે છોકરી સાથે મારા પિતાજીએ લગ્ન કર્યા હતા તેનું નામ દિવ્યા હતું. શરૂઆતમાં તે અમારા બધાની સાથે ખૂબ મીઠું વર્તન કરતી હતી. તે દાદીના પગે લાગતી હતી, માતાને દીદી કહીને બોલાવતી હતી, મારી સાથે પણ પ્રેમથી વાત કરતી હતી. રાહુલ માટે ક્યારેક ચોકલેટ લઈ આવતી તો ક્યારેક કોઈ રમકડું આપતી. તે દરેક સમયે મુસ્કરાઈને વાત કરતી, જેથી બધાને લાગે કે તે ખૂબ સારી છે. જો ઘરમાં કોઈ સંબંધી આવતું તો તે ખૂબ સાદગીથી બધાને મળતી અને એવું બતાવતી જાણે તેને આ ઘરથી કોઈ ફરિયાદ જ નથી. ઉપરના રૂમમાં રહેવા છતાં તે અવારનવાર નીચે આવી જતી અને બધાની સાથે બેસીને વાતો કરતી. ઘણીવાર તે માતાના રસોડામાં પણ જતી રહેતી
અને કહેતી કે હું તમારી મદદ કરી દઉં છું, પરંતુ માતા હંમેશા મુશ્કેલીને કહી દેતા કે રહેવા દે, હું કરી લઈશ. બહારથી જોનારા લોકોને કદાચ એવું જ લાગતું કે અમારા ઘરમાં બધા લોકો ખૂબ પ્રેમથી રહી રહ્યા છે, પરંતુ મારા મનમાં તેના માટે શરૂઆતથી એક વિચિત્ર બેચેની હતી. ખબર નહીં કેમ મને તેની દરેક વાત બનાવટી લાગતી હતી. મને એવું અનુભવાતું હતું કે તે જેટલી સીધી બનવાનો પ્રયાસ કરે છે એટલી સીધી કદાચ છે નહીં. તેનું સ્મિત મને નકલી લાગતું હતું. તેની મીઠી વાતો પણ મારા દિલને ક્યાંક સ્પર્શી શકતી નહોતી. હું જ્યારે પણ તેને જોતી તો મને માતાની ભીની આંખો યાદ આવી જતી હતી. તેથી ઈચ્છીને પણ હું તેને અપનાવી શકતી નહોતી. હું તેનાથી જેટલું બની શકે તેટલું અંતર જાળવી રાખતી હતી, અને મારા દિલમાં તેના માટે કોઈ પોતાપણું બિલકુલ નહોતું. બલકે દરેક પસાર થતા દિવસ સાથે મને તેના પર ભરોસો ઓર ઓછો થતો જતો હતો, કારણ કે ખબર નહીં કેમ મને વારંવાર એવું લાગતું હતું કે તેની અસલી સચ્ચાઈ હજી આપણી સામે આવી જ નથી. શરૂઆતમાં તો દિવ્યા એવી રીતે રહેતી હતી જાણે તેને આ ઘરથી ખૂબ લગાવ હોય, પરંતુ ધીરે ધીરે તેનું અસલી વર્તન બધાની સામે આવવા લાગ્યું. પહેલાં તે બધા સાથે મીઠી વાતો કરતી હતી, પરંતુ હવે તેણે ઘરના કોઈ પણ માણસની પરવા કરવાનું લગભગ છોડી દીધું હતું. મારી માતા પહેલાંની જેમ આ ઘરની જવાબદારી પોતાના પર ઉઠાવેલી રાખતી હતી. અમારા ઘરમાં બસ એક સ્ત્રી જમવાનું બનાવવામાં તેમની થોડી ઘણી મદદ કરી દેતી હતી, પરંતુ તે સિવાય આખું ઘર મારી માતા એકલી સંભાળતી હતી. સવારે સૌથી પહેલાં ઉઠવું, સફાઈ કરવી, નાસ્તો તૈયાર કરવો, બધા માટે ચા બનાવવી, દાદીની દવા સમય પર આપવી, તેમના કપડાં સંભાળવા, આખા ઘરની સફાઈ જોવી, નોકરોને કામ સમજાવવું, બપોરનું જમવાનું બનાવવું, પછી સાંજની તૈયારી કરવી, આ બધા કામ તે એકલી જ કરતી હતી. દાદીની ઉંમર પણ ઘણી થઈ ચૂકી હતી. તેમના માથામાં અવારનવાર દુખાવો રહેતો હતો, તેથી માતા રોજ રાત્રે તેમના માથા પર તેલ લગાવીને ધીમે ધીમે માલિશ કરતી હતી, જેથી તેમને આરામ મળી શકે. દાદી પણ હંમેશા માતાને પોતાની દીકરીની જેમ જ માનતી હતી અને વારંવાર કહેતી હતી કે આવી વહુ દરેકને નથી મળતી, પરંતુ માતા ક્યારેય પોતાની પ્રશંસા સાંભળીને ખુશ નહોતી થતી. તે તો હંમેશા એવું જ કહેતી હતી કે આ બધી મારી ફરજ છે. બીજી તરફ દિવ્યાનું વર્તન બિલકુલ અલગ હતું. તેને ઘરના કોઈ પણ કામથી કોઈ લેવા દેવા નહોતી. તે સવારે મોડી ઉઠતી, પછી પોતાના રૂમમાં જતી રહેતી, ક્યારેક ટીવી જોતી રહેતી, ક્યારેક કલાકો સુધી ફોન ચલાવતી રહેતી, ક્યારેક કોઈની સાથે વાત પણ નહોતી કરતી. જો કોઈ તેને કોઈ કામ માટે કહી દેતું તો તેના ચહેરા પર સ્પષ્ટ નારાજગી દેખાવા લાગતી હતી. તેનું એવું લાગતું હતું જાણે આ ઘરની કોઈ જવાબદારી તેની છે જ નહીં. ધીરે ધીરે તેને બધાથી અંતર બનાવી લીધું. સૌથી વધારે ખરાબ મને ત્યારે લાગતું હતું જ્યારે તે મારા નાના ભાઈ રાહુલને પોતાની પાસે બેસાડીને આડી અવળી વાતો શીખવાડતી હતી. ક્યારેક કહેતી કે તારે કોઈની વાત ન માનવી જોઈએ, ક્યારેક તેને જિદ્દી કરતા શીખવાડતી, ક્યારેક કહેતી કે તારી માતા તને વગર કારણે વઢે છે, જ્યારે મારી માતા તો તેને ખૂબ પ્રેમ કરતી હતી. રાહુલ નાનો હતો, તેથી તેને સાચા ખોટાની સમજ નહોતી. તે ક્યારેક ક્યારેક તેની વાતોમાં આવી પણ જતો હતો અને પછી માતાને સામો જવાબ આપવા લાગતો હતો. માતા તેને પ્રેમથી સમજાવી દેતી હતી, પરંતુ હું સમજી રહી હતી કે આ બધું દિવ્યાને કારણે થઈ રહ્યું છે. ધીરે ધીરે ઘરનો માહોલ બદલાવા લાગ્યો હતો. સૌથી મોટી વાત ત્યારે થઈ જ્યારે એક દિવસ દિવ્યાએ દાદી સાથે એવી ગેરવર્તણૂક કરી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તે દિવસે બપોરનો સમય હતો. માતા રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને હું મારા રૂમમાં ભણી રહી હતી. દાદી પોતાના રૂમમાં બેઠા હતા. તેમને તરસ લાગી તો તેમણે બહાર ઊભેલી દિવ્યાને પ્રેમથી કહ્યું, બેટા જરા એક ગ્લાસ પાણી આપી દેજે, મારી તબિયત ઠીક નથી લાગી રહી. પરંતુ દાદીની વાત સાંભળતા દિવ્યાનો ચહેરો બદલાઈ ગયો. તેણે ખૂબ જ મોટા અવાજે કહ્યું કે હું તમારી નોકરાણી નથી જે દરેક વખતે તમારી સેવા કરતી રહું. શું તમે મને તમારી પહેલી વહુ સમજી રાખી છે, જે દિવસ રાત તમારા કામ કરતી રહેતી હતી? હું એવી નથી. હું અહીં કોઈની નોકરી કરવા નથી આવી. જેને જે જોઈએ તે જાતે લઈને લઈ શકે છે. તેનો ઊંચો અવાજ આખા ઘરમાં સંભળાઈ રહ્યો હતો. દાદી થોડીવાર માટે બિલકુલ ચૂપ થઈ ગયા. તેમના ચહેરા પર ખૂબ જ દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેમણે જિંદગીમાં કદાચ પહેલીવાર કોઈ વહુ પાસેથી પોતાના માટે આવી વાત સાંભળી હતી. માતા રસોડામાંથી બહાર આવી અને કંઈ પણ કહ્યા વગર જાતે દાદી માટે પાણી લઈને જતી રહી. તેમણે ન તો દિવ્યા સાથે દલીલ કરી અને ન તો કોઈ જવાબ આપ્યો, પરંતુ તેમના ચહેરા પર પણ દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સાંજે જ્યારે પિતાજી ફેક્ટરીએથી પાછા આવ્યા ત્યારે દાદીએ તેમને બધી વાત જણાવી દીધી. દાદીની વાત સાંભળતા જ પિતાજીનો ચહેરો ગુસ્સાથી ભરાઈ ગયો. તેઓ સીધા ઉપર દિવ્યાના રૂમમાં ગયા અને તેને કડક અવાજે બોલ્યા કે તારી હિંમત કેવી રીતે થઈ મારી માતા સાથે આ રીતે વાત કરવાની? આજ સુધી મારી પહેલી પત્નીએ ક્યારે મારી માતાનું અપમાન નથી કર્યું. તેને હંમેશા મારી માતાને પોતાની માતા સમજીને તેમની સેવા કરી છે. ક્યારેક ઊંચા અવાજે વાત પણ નથી કરી, અને તું થોડા દિવસોમાં આટલી બદલાઈ ગઈ છે. જો આ ઘરમાં રહેવું હોય તો બધા સાથે ઇજ્જતથી વર્તતા શીખ. દિવ્યા પહેલાં તો દલીલ કરવા લાગી, પરંતુ જ્યારે પિતાજીનો ગુસ્સો વધ્યો તો તે ચૂપ થઈ ગઈ. જો કે તેના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેને પોતાની ભૂલનો કોઈ પસ્તાવો નથી. તે દિવસ પછી પણ તેનું વર્તન વધારે ન બદલાયું. તે પહેલાંની જેમ જ બધાથી અલગ રહેતી અને નાની નાની વાતો પર પિતાજી સાથે ઝઘડતી રહેતી હતી. જ્યારે પણ બંને વચ્ચે દલીલ થતી તો પિતાજી અવારનવાર મારી માતાનું ઉદાહરણ આપતા, કહેતા કે જો એક તરફ તારી દીદી છે જેણે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત નથી કરી અને એક તરફ તું છે
જે દરેક વાત પર લડવા લાગે છે. માણસની ભલાઈ તેના વર્તનથી ઓળખાય છે, માત્ર વાતો કરવાથી કોઈ સારું નથી બની જતું. મને ઘણીવાર લાગતું હતું કે હવે પિતાજીને પણ ધીરે ધીરે પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો. કદાચ તેમને સમજાવવા લાગ્યું હતું કે મારી માતા જેવી સીધી અને બધાનું ધ્યાન રાખનારી સ્ત્રી ખરેખર બહુ ઓછી હોય છે. પરંતુ હવે જે થઈ ચૂક્યું હતું તેને બદલી શકાય તેમ નહોતું. સમય પોતાની ગતિથી આગળ વધતો રહ્યો અને પછી એક દિવસ અમારી જિંદગી પર એવું દુઃખ તૂટી પડ્યું જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે દિવસે પણ બાકીના દિવસોની જેમ માતા સવારથી જ કામમાં લાગેલી હતી. તેમણે બધાને નાસ્તો કરાવ્યો, દાદીને દવા આપી, રાહુલને તૈયાર કર્યો અને પછી બપોરના જમવાની તૈયારી કરવામાં રસોડામાં જતી રહી. હું મારા રૂમમાં હતી ત્યારે અચાનક રસોડા તરફથી કોઈનો જોરથી ચીસો પાડવાનો અવાજ આવ્યો. હું ગભરાઈને દોડી તો જોયું કે રસોડામાં આગ ફેલાયેલી ચૂકી હતી અને માતાનો દુપટ્ટો આગની ઝપેટમાં આવી ગયો હતો. થોડી જ ક્ષણોમાં આગ તેમના કપડા સુધી પહોંચી ગઈ. માતા પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી અને જોરથી મદદ માટે પોકારી રહી હતી. હું જોરથી બૂમ પાડી ઉઠી તો ઘરના બાકીના લોકો પણ ભાગતા ભાગતા ત્યાં પહોંચ્યા. અમે બધાએ મળીને કોઈક રીતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. કોઈએ ધાબળો નાખ્યો તો કોઈ પાણી લાવ્યું, પરંતુ આગ બહુ ઝડપથી ફેલાઈ ચૂકી હતી. માતા ખરાબ રીતે દાઝી ગયા હતા. મારી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું રડતી રડતી વારંવાર માતાને બૂમો પાડી રહી હતી. તે જ સમયે મેં ગભરાઈને પિતાજીને ફોન કર્યો અને રડતા રડતા બસ એટલું કહી શકી કે જલ્દી ઘરે આવી જાઓ, માતાની હાલત બહુ ખરાબ છે. પિતાજી ફેક્ટરીમાંથી બધું છોડીને દોડતા દોડતા ઘરે પહોંચ્યા. જેવા તેમણે માતાને જોયા, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે એક ક્ષણ પણ બગાડ્યા વિના માતાને ઉઠાવ્યા અને અમે બધા તરત જ હોસ્પિટલ તરફ ભાગ્યા. આખા રસ્તે હું માતાનો હાથ પકડીને રડતી રહી અને તેમને વારંવાર કહેતી રહી કે તમે અમને છોડીને ન જતા, પરંતુ તેમની હાલત સતત બગડતી જઈ રહી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તેમને તરત જ અંદર લઈ લીધા અને અમે બધા બહાર ઊભા રહીને ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈક રીતે માતા બચી જાય. પરંતુ થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ધીમેથી કહ્યું, અમે પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ખૂબ જ વધારે દાઝી ગયા હતા. અમને અફસોસ છે, હવે બહુ મોડું થઈ ગયું છે. અમે તેમને ન બચાવી શક્યા. ડૉક્ટરની આ વાત સાંભળતા જ એવું લાગ્યું જાણે મારી આખી દુનિયા એક પળમાં ખતમ થઈ ગઈ હોય. મારા કાનમાં કંઈ સંભળાવાનું બંધ થઈ ગયું. હું ત્યાં જ ભોંયતળિયે બેસીને જોરથી રડવા લાગી. રાહુલ કંઈ સમજી શકતો નહોતો. તે વારંવાર પૂછી રહ્યો હતો કે માતા ક્યારે ઘરે આવશે. દાદીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને પિતાજી બિલકુલ પથ્થરની જેમ ઊભા હતા. તેમની આંખોમાં પસ્તાવો, દર્દ અને તૂટવાનો ભાવ એકસાથે દેખાઈ રહ્યા હતા. તે દિવસે મારી માતા હંમેશા માટે અમારા બધાથી દૂર ચાલી ગઈ અને તેમના ગયાની સાથે અમારા ઘરની શાંતિ, એ પોતાપણું અને એ પ્રેમ પણ જાણે હંમેશા માટે ખતમ થઈ ગયો. મારી માતા મારા અને મારા નાના ભાઈ રાહુલ માટે માત્ર માતા નહોતી, પરંતુ અમારી આખી દુનિયા હતી. અમારી દરેક ખુશી તેમની શરૂ થતી હતી અને દરેક દુઃખ તેમની પાસે જઈને ખતમ થઈ જતું હતું. જ્યાં સુધી તેઓ અમારી સાથે હતા ત્યાં સુધી અમને ક્યારેય અહેસાસ નહોતો થયો કે માતાનું હોવું કોઈ માણસની જિંદગીમાં કેટલો મોટો સહારો હોય છે. પરંતુ જે દિવસે તેઓ અમને છોડીને ગયા તે જ દિવસે અમારી જિંદગી જાણે પૂરી રીતે બદલાઈ ગઈ. ઘર એ જ હતું, લોકો પણ એ જ હતા, પરંતુ છતાં પણ એવું લાગતું હતું જાણે એ ઘર બધી ખુશીઓ તેમની સાથે જ જતી રહી હોય. દરેક ખૂણો સૂનો લાગવા માંડ્યો. દરેક વસ્તુ અમને માતાની યાદ અપાવતી હતી. સવારે ઉઠતા જ આદત હતી કે સૌથી પહેલાં માતાનો ચહેરો જોતા હતા. તે પ્રેમથી અમારા માથા પર હાથ ફેરવતી હતી, અમને ઉઠાડતી હતી, અમારા માટે નાસ્તો બનાવતી હતી, સ્કૂલ કે કોલેજ મોકલતા પહેલાં પૂછતી હતી કે બધું રાખી લીધું ને. અને રાત્રે જ્યાં સુધી અમે બંને સૂઈ નહોતા જતા ત્યાં સુધી અમારા રૂમમાં આવીને અમને જોઈ જતી હતી. પરંતુ હવે સવાર પડતી તો માતાનો અવાજ નહોતો આવતો. રાત પડતી તો કોઈ અમારા રૂમમાં આવીને ચાદર ઓઢાડતું નહોતું. ધીરે ધીરે અમને સમજાવવા લાગ્યું હતું કે જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જેમની જગ્યા કોઈ બીજું ક્યારેય લઈ શકતું નથી. માતા તેમાંથી જ એક હતા. તેમના ગયા પછી ઘરમાં જો કોઈ અમને પ્રેમથી સમજાવતું હતું તો તે માત્ર દાદી હતા. તેઓ પોતે પણ ખૂબ દુઃખમાં હતા, કારણ કે તેમણે પોતાની મોટી વહુ જ નહીં પરંતુ પોતાની દીકરી જેવી સાથીને ગુમાવી દીધી હતી. છતાં પણ તેઓ પોતાનું દર્દ છુપાવીને મને અને રાહુલને સંભાળવાનો પ્રયાસ કરતા હતા. ઘણીવાર રાત્રે હું ચૂપચાપ તેમના રૂમમાં જતી રહેતી તો જોતી કે તેઓ માતાનો જૂનો ફોટો હાથમાં લઈને રડી રહ્યા છે, પરંતુ જેવી મને જોતા તરત પોતાના આંસુ લૂછી લેતા અને મુસ્કુરાઈને કહેતા કે આવ બેટા, મારી પાસે બેસ, બધું ઠીક થઈ જશે. પરંતુ હું સમજી જતી હતી કે તેમના દિલનું દર્દ પણ મારા જેવું જ છે. પિતાજી પણ માતાના ગયા પછી પહેલા જેવા નહોતા રહ્યા. શરૂઆતના ઘણા મહિનાઓ સુધી તેમના ચહેરા પર ઘેરું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેઓ પહેલાની જેમ હસતા નહોતા. ફેક્ટરીથી ઘરે આવતા તો સીધા પોતાના રૂમમાં જતા રહેતા. ઘણીવાર મેં તેમને એકલા બેસીને માતાનો ફોટો જોતા પણ જોયા હતા. કદાચ તેમને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. કદાચ તેમને સમજાઈ ગયું હતું કે જે સ્ત્રીએ આખી જિંદગી કોઈ પણ ફરિયાદ વગર તેમનો સાથ આપ્યો તેની કિંમત તેમણે બહુ મોડી સમજી. પરંતુ હવે પસ્તાવો કરવાથી કંઈ બદલાવાનું નહોતું. માતા પાછા આવી શકે તેમ નહોતા. બીજી તરફ દિવ્યાનું વર્તન અચાનક બદલાવા લાગ્યું હતું.
માતાની હાજરીમાં જે સ્ત્રી ઘરના કોઈ કામને હાથ પણ નહોતી લગાવતી, તે જ હવે બધાની સામે બહુ જવાબદાર બનવા લાગી હતી. તે મારી અને રાહુલ સાથે બહુ પ્રેમથી વાત કરતી હતી, દાદીના હાલચાલ પણ પૂછી લેતી હતી અને ઘરના કામોમાં પણ રસ બતાવવા લાગી હતી. શરૂઆતમાં તો અમને લાગ્યું કે કદાચ માતાના ગયા પછી તેને પોતાની ભૂલોનો અહેસાસ થઈ ગયો છે, પરંતુ ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે તેની આ મીઠાશ કોઈ બીજી જ વજહથી છે. હવે આખા ઘરની ચાવીઓ તેની પાસે હતી. રસોડાથી લઈને ખર્ચ સુધી દરેક નિર્ણય તે જ કરવા લાગી હતી. કયો સામાન આવશે, કયો નહીં આવે, કોની સાથે શું વાત કરવી છે, કોણ ઘરે આવશે, કોણ નહીં આવે, દરેક વસ્તુ તેના જ હિસાબે થવા લાગી હતી. પહેલા જ્યાં પિતાજી દરેક નાની મોટી વાતમાં દાદી અને માતાનો અભિપ્રાય લેતા હતા, હવે તેઓ સીધા દિવ્યાને પૂછતા હતા અને તેનો જ નિર્ણય માની લેતા હતા. ધીરે ધીરે એવું લાગવા માંડ્યું હતું જાણે ઘરની અસલી માલકીન તે જ બની ગઈ હોય. પિતાજી પણ તેની વાતોમાં એવી રીતે ગૂંચવાતા ગયા કે તેમને બીજા કોઈનો અભિપ્રાય સંભળાતો જ નહોતો. જો હું કે દાદી કોઈ વાત પર કંઈ કહી દેતા તો તેઓ અવારનવાર કહેતા કે રહેવા દો, દિવ્યા જેવું યોગ્ય સમજશે એવું જ થશે. આ વાતો સાંભળીને મને બહુ દુઃખ થતું હતું, કારણ કે જે ઘરને મારી માતાએ પોતાની આખી જિંદગી આપીને સંભાળ્યું હતું, હવે એ જ ઘરમાં તેમની યાદોની પણ કોઈ કિંમત બચી નહોતી. રાહુલ પણ હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો. તેને માતાની યાદ તો આવતી હતી, પરંતુ સમયની સાથે તેણે પોતાના દર્દને અંદરને અંદર દબાવતા શીખી લીધું હતું. હું પણ ભણવામાં મારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરતી હતી, જેથી માતાની યાદો મને દરેક સમયે નબળી ન બનાવી દે. પરંતુ સાચું તો એ જ હતું કે અમારે બંનેના દિલમાં જે ખાલીપો હતો તે ક્યારે ભરાઈ ન શક્યો. સમય ધીરે ધીરે આગળ વધતો રહ્યો. દિવસો મહિના બન્યા અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. અમે બંને ક્યારે બાળપણથી બહાર નીકળીને મોટા થઈ ગયા, અમને ખુદને ખબર ન પડી. પરંતુ માતાની ખોટ અમારા દિલમાં હંમેશા એવી જ રીતે જળવાઈ રહી, જેવી પહેલા જે દિવસે હતી. અને અમને બિલકુલ પણ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં અમારી જિંદગીમાં હજી પણ એવા વળાંક આવવાના હતા જે અમારી કિસ્મતને હંમેશા માટે બદલી નાખવાના હતા. માતાના ગયા પછી ધીરે ધીરે સમય પોતાની ગતિથી આગળ વધવા લાગ્યો, પરંતુ અમારા ઘરની રોનક જાણે હંમેશા માટે ખતમ થઈ ચૂકી હતી. પહેલા ઘરના દરેક ખૂણામાં માતાની હાજરી અનુભવાતી હતી. તેમની પસંદની વસ્તુઓ, તેમની સાડીઓ, તેમના પુસ્તકો, તેમની પૂજાની થાળી, તેમની સુગંધ અને દરેક જગ્યાએ તેમનો અહેસાસ કરાવતી હતી. પરંતુ સમયની સાથે દિવ્યાએ ઘરની દરેક વસ્તુ બદલવાની શરૂ કરી દીધી. માતાનો કબાટ ખાલી કરી દેવામાં આવ્યો, તેમની સાડીઓ ક્યાંક બીજે મૂકી દેવામાં આવી, તેમના ફોટા પણ માત્ર એક રૂમ સુધી સીમિત રહી ગયા. રસોડાનો સામાન બદલાઈ ગયો, ઘરની સજાવટ બદલાઈ ગઈ અને પડદા અને ફર્નિચર સુધી બદલાઈ ગયા. એવું લાગવા માંડ્યું જાણે આ ઘરમાં ક્યારેક માતા હતા જ નહીં. ધીરે ધીરે આખું ઘર દિવ્યાના હિસાબે ચાલવા લાગ્યું અને હવે દરેક નિર્ણય તે જ કરતી હતી. ક્યાંક રૂમમાં શું રહેશે, કયો સામાન આવશે, કયો સામાન નહીં આવે, કોની સાથે વાત કરવી છે, બધું જ તેના અનુસાર થવા લાગ્યું. અમે બંને ભાઈ બહેન ચૂપચાપ બધું જોતા રહેતા હતા, કારણ કે હવે અમારી વાત સાંભળવાવાળું કોઈ પણ નહોતું. પિતાજી પણ પહેલા જેવા નહોતા રહ્યા. તેઓ દરેક વાતમાં દિવ્યાનો અભિપ્રાય લેવા લાગ્યા હતા અને ધીરે ધીરે તેની વાતોની અસર પણ તેમના પર વધતી જઈ રહી હતી. પરંતુ માતાના ગયાના થોડા મહિનાઓ પછી અચાનક દિવ્યા સાથે કેટલીક વિચિત્ર વાતો થવા લાગી. શરૂઆતમાં કોઈએ તે વાતો પર વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે અમને લાગ્યું કદાચ તે દુઃખ કે તણાવને કારણે આવું અનુભવી રહી હશે. પરંતુ ધીરે ધીરે તેનું વર્તન એટલું અલગ થવા લાગ્યું કે ઘરના બધા લોકો હેરાન રહેવા લાગ્યા. તે ઘણીવાર કેટલીક પોતાના રૂમમાં બેસીને પોતાની જાત સાથે વાતો કરતી રહેતી હતી. ક્યારેક હસવા લાગતી તો ક્યારેક અચાનક રડવા લાગતી, ક્યારેક વગર કારણે ડરીને દરવાજો બંધ કરી લેતી. રાતના સમયે તો તેની હાલત ઓર પણ વિચિત્ર થઈ જતી હતી. ઘણીવાર અડધી રાત્રે તેની જોરથી ચીસો પાડવાનો અવાજ આવતો. અમે બધા ગભરાઈને ઉઠી જતા અને તેના રૂમ તરફ ભાગતા તો તે ડરેલી હાલતમાં પથારી પર બેઠી હોતી. તેનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો રહેતો અને તે ધ્રુજી રહી હોતી. પિતાજી તેને વારંવાર પૂછતા કે શું થયું, આખરે તું આટલી ડરેલી કેમ છે? ત્યારે તે ગભરાયેલી અવાજે કહેતી કે મને લાગે છે કોઈ ઘરની પાછળ ઊભું છે, કોઈ દરેક સમયે મને જોઈ રહ્યું છે, જાણે કોઈ મારી દરેક હિલચાલ પર નજર રાખ્યું હોય. હું જ્યાં પણ જાઉં છું મને એવું અનુભવાય છે કે કોઈ મારી પાછળ પાછળ ચાલી રહ્યું છે. પિતાજી તેને સમજાવતા કે એવું કંઈ નથી, કદાચ તે વહેમ થઈ રહ્યો છે અથવા કોઈ ખરાબ સપનું જોઈ તું ડરી ગઈ છે. પરંતુ દિવ્યા તેમની વાત માનવા તૈયાર નહોતી. તે વારંવાર એ જ કહેતી કે ના, હું જૂઠું નથી બોલી રહી, કોઈ છે જે મને ચેનથી જીવવા નથી દઈ રહ્યું. થોડા દિવસો પછી તેની વાતો ઓર વિચિત્ર થવા લાગી. એક સવારે તેણે નાસ્તાના ટેબલ પર અચાનક ગભરાઈને કહ્યું કે મેં રાત્રે બહુ ડરામણું સપનું જોયું છે. મેં તમારી પહેલી પત્નીને જોઈ, તે મારી સામે તાકી રહી હતી અને એવું લાગી રહ્યું હતું જાણે તે મને નુકસાન પહોંચાડવા માંગતી હોય. તેની આ વાતો સાંભળીને થોડી ક્ષણો માટે બધા લોકો ચૂપ થઈ ગયા. પિતાજીએ તરત તેને શાંત કરતા કહ્યું, તે કદાચ કોઈ ખરાબ સપનું જોઈ લીધું હશે. સપનાઓને સાચા ન માનવા જોઈએ. તું નકામી તારી જાતને ડરાવી રહી છે. પરંતુ દિવ્યાનો ડર ઓછો ન થયો. તેણે કહ્યું, ના, તે સપનું નહોતું. મને બધું બિલકુલ સાચા જેવું લાગ્યું. મને એવું લાગી રહ્યું હતું જાણે તે મારી સામે ઊભી હતી અને મને જોઈ રહી હતી.
પિતાજીએ ફરી તેને સમજાવી કે આવી વાતો મગજમાંથી કાઢી નાખ અને આરામ કર, પરંતુ તે પછી પણ તેનું વર્તન સામાન્ય ન થયું. હવે તો તે આયે દિવસે આવી જ વાતો કરવા લાગી હતી. ક્યારેક અચાનક રસોડા તરફ જોઈને કહેતી, ત્યાં કોઈ ઊભું છે. ક્યારેક હોલ તરફ ઈશારો કરીને કહેતી કે હમણાં જ કોઈ અહીંથી પસાર થયું છે. અમે બધા જ્યારે જઈને જોતા તો ત્યાં કોઈ નહોતું. દાદી કહેતા કે કદાચ આનું મન ઠીક નથી, તેથી તેને આવી વાતો અનુભવાઈ રહી છે. પરંતુ દિવ્યા દરેક વખતે એ જ કહેતી કે હું જે જોઈ રહી છું તે સાચું છે. એક દિવસની વાત છે. હું સાંજના સમયે ધાબા પર સુકાઈ રહેલા કપડાં ઉતારવા ગઈ હતી. વાતાવરણ બિલકુલ શાંત હતું. ઉપર બીજું કોઈ નહોતું. હું કપડાં સંકેલી જ રહી હતી કે ત્યારે મારી નજર સીડીઓ પાસે ઊભેલી દિવ્યા પર પડી. તે કોઈ અદૃશ્ય વ્યક્તિ તરફ જોઈને સતત વાત કરી રહી હતી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તે વારંવાર હાથ જોડી રહી હતી. તે રડતા રડતા કહી રહી હતી કે મને ન મારો, મારાથી ભૂલ થઈ ગઈ હતી. હું મારી ભૂલ માનું છું. મને માફ કરી દો. હવે હું આવું ક્યારેય નહીં કરું. તેની હાલત જોઈને હું ગભરાઈ ગઈ, કારણ કે ત્યાં તેની સામે મને કોઈ પણ દેખાઈ રહ્યું નહોતું. હું જલ્દીથી તેની પાસે ગઈ અને તેને પૂછ્યું, તને શું થયું? તમે કોની સાથે વાત કરી રહ્યા છો? અહીં તો કોઈ પણ નથી. તેણે જેવી મારી તરફ જોયું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેની આંખોમાં બહુ ડર હતો. તેના ધ્રુજતા અવાજે મારો હાથ પકડી લીધો અને બોલી, જો પેલી રહી તે મને મારવા માંગે છે. તું તારી માતાને કહે કે તે મને છોડી દે, મને માફ કરી દે. હું હવે તેની સાથે હાથ જોડું છું. તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે બિલકુલ દંગ રહી ગઈ. મેં આમ તેમ જોયું, પરંતુ તે કોઈ નહોતું. મેં તેને સમજાવતા કહ્યું કે તમે કેવી વાતો કરી રહ્યા છો? અહીંયા તો કોઈ પણ નથી અને મારી માતા તો હવે આ દુનિયામાં પણ નથી. તે તેમને કેવી રીતે નુકસાન પહોંચાડશે? તમે કદાચ બહુ ડરી ગયા છો. ચાલો નીચે જઈએ. પરંતુ તે સતત પાછળ વળીને જોઈ રહી હતી, જાણે તેને ખરેખર કોઈની હાજરી અનુભવાઈ રહી હોય. ઘણી વાર સમજાવ્યા પછી હું તેને મારી સાથે નીચે લઈ આવી અને તેના રૂમ સુધી છોડી દીધી. તે દિવસ પછી તેનો ડર ઓર પણ વધતો ચાલ્યો ગયો. તે દરેક સમયે ગભરાયેલી રહેતી હતી. ક્યારેક દરવાજા તરફ જોવા લાગતી તો ક્યારેક ખાલી રૂમમાં કોઈનો સંચાર હોવાની વાત કહેતી. અને અમને બધાને લાગવા માંડ્યું કે તેની સાથે જે પણ થઈ રહ્યું છે તેની પાછળ કોઈ એવી વાત ચોક્કસ છે જે હજી સુધી અમારામાંથી કોઈ જાણતું નહોતું. હવે દિવ્યાની હાલત એવી થઈ ગઈ હતી કે તે દરેક સમયે ડરેલી સહેમેલી રહેતી હતી. પહેલા તે આખા ઘરમાં ફરતી હતી, પરંતુ હવે તેણે પોતાની જાતને પોતાના રૂમ સુધી સીમિત કરી લીધી હતી. તે કોઈના સાથ વગર રૂમની બહાર પણ નહોતી નીકળતી. જો ક્યારે નીચે આવવું પડતું તો વારંવાર પાછળ વળીને જોતી, જાણે કોઈ તેની પાછળ ચાલી રહ્યું હોય. રાતમાં તેની ઊંઘ વારંવાર ખુલી જતી અને તે ગભરાઈને જોરથી બૂમો પાડવા લાગતી. ઘણીવાર તો તે રડતા રડતા કહેતી કે કોઈ તેના રૂમની બહાર ઊભું છે અને તેને તાકી રહ્યું છે. અમે બધા તેની આ હાલત જોઈને પરેશાન થવા લાગ્યા હતા, કારણ કે અમને સમજાતું જ નહોતું કે આખરે તેની સાથે શું થઈ રહ્યું છે. શરૂઆતમાં અમે વિચાર્યું હતું કે કદાચ આ થોડા દિવસોની વાત હશે, પરંતુ સમય વીતવાની સાથે તેની હાલત સુધરવાને બદલે વધારે ખરાબ થતી જઈ રહી હતી. દાદી પણ હવે બહુ ચિંતિત રહેવા લાગ્યા હતા. એક દિવસ તેમણે પિતાજીને પોતાની પાસે બોલાવીને કહ્યું, બેટા, આખરે આને શું થઈ ગયું છે? પહેલા તો આ આવી નહોતી. હવે દરેક સમયે ડરેલી સહેમેલી રહે છે. ક્યારેક કોઈની સાથે વાત કરે છે તો ક્યારેક કહે છે કોઈ આને મારવા આવી રહ્યું છે. મને તો આની દિમાગી હાલત બિલકુલ ઠીક નથી લાગી રહી. પિતાજીએ દાદીની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, માં, કદાચ આણે પોતાની આંખો સામે આટલો મોટો અકસ્માત જોયો છે અને તેનો ડર આના દિમાગમાં બેસી ગયો છે. એ જ કારણે આને વારંવાર આવો વહેમ થઈ રહ્યો છે. તમે ચિંતા ન કરો, હું આને કોઈ સારા ડૉક્ટરને બતાવીશ. બધું ઠીક થઈ જશે. દાદીએ પણ એ જ કહ્યું કે જેટલી જલ્દી થઈ શકે આનો ઈલાજ શરૂ કરાવી દો, કારણ કે આ દિવસે ને દિવસે વધારે ડરતી જઈ રહી છે. બીજા દિવસે પિતાજી દિવ્યાને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તેની સામાન્ય તપાસ કરી, પરંતુ તેમને પણ લાગ્યું કે આ માત્ર શારીરિક પરેશાની નથી, પરંતુ તેના મન અને દિમાગ પર કોઈ ઊંડી વાતની અસર છે. ત્યારે પિતાજીએ નિર્ણય કર્યો કે તેને શહેરના એક અનુભવી સાયકિયાટ્રિસ્ટને બતાવવામાં આવે. તેમણે પોતાના એક જૂના મિત્ર સાથે વાત કરી, જેણે શહેરના એક સારા અને અનુભવી સાયકિયાટ્રિસ્ટનું નામ જણાવ્યું. થોડા દિવસો પછી પિતાજી દિવ્યાને લઈને તેમના ક્લિનિક પહોંચ્યા. ડૉક્ટરનું વર્તન ખૂબ જ શાંત અને સમજદારીભર્યું હતું. તેમણે સૌથી પહેલાં દિવ્યાને આરામથી બેસાડી અને તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરવાનું શરૂ કર્યું, જેથી તે ડર્યા વિના પોતાની વાત કહી શકે. ડૉક્ટરે તેને ધીમે ધીમે ઘણા સવાલો પૂછ્યા. તેમણે કહ્યું, તને સૌથી વધારે ડર કઈ વાતનો લાગે છે? શું તને એવું લાગે છે કે કોઈ તારો પીછો કરી રહ્યું છે? શું તને એવી વસ્તુઓ દેખાય છે જે બાકીના લોકોને નથી દેખાતી? શું રાત્રે તને ઊંઘ સરખી રીતે આવે છે? શું તને વારંવાર કોઈ જૂની ઘટના યાદ આવે છે, અથવા કોઈ એવું સપનું આવે છે જેનાથી તું ગભરાઈ જાય છે? શરૂઆતમાં દિવ્યા બિલકુલ ચૂપ બેઠી રહી. તેણે કોઈ પણ સવાલનો જવાબ ન આપ્યો. તે બસ નીચે જમીન તરફ જોતી રહી. ડૉક્ટરે તેના પર કોઈ પ્રકારનું દબાણ ન નાખ્યું, બલ્કે ખૂબ જ ધૈર્યથી તેને ભરોસો અપાવ્યો કે અહીં કોઈ તેને નુકસાન નહીં પહોંચાડે અને જે પણ વાત તે જણાવશે તે પૂરી ગુપ્તતા સાથે સંભાળવામાં આવશે. ઘણીવાર પછી દિવ્યાએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે તેને દરેક સમયે એવું અનુભવાય છે જાણે કોઈ તેની આસપાસ હાજર છે, કોઈ તેને જોઈ રહ્યું છે, અને ઘણીવાર તેને એવું પણ લાગે છે
કે કોઈ તેની સાથે વાત કરી રહ્યું છે. તેણે એ પણ કહ્યું કે રાત્રે તેને બહુ ડરામણા સપના આવે છે, જેમાં તે વારંવાર એ જ ચહેરો જુએ છે, જેનાથી તે ડરે છે. ડૉક્ટર તેની દરેક વાત ખૂબ ધ્યાનથી સાંભળતા રહ્યા. વચ્ચે-વચ્ચે નાના-નાના સવાલો પૂછતા રહ્યા, જેથી તે તેની પરેશાનીને સારી રીતે સમજી શકે. લગભગ 1 કલાક સુધી વાતચીત ચાલતી રહી. તે પછી ડૉક્ટરે પિતાજી અને અમારા બધા સાથે અલગથી વાત કરી. તેમણે કહ્યું કે હાલમાં દિવ્યા ખૂબ જ વધારે માનસિક તણાવ અને ડરમાંથી પસાર થઈ રહી છે. તેને થોડા સમય સુધી નિયમિત ઈલાજની જરૂર છે. આની સાથે-સાથે દવાઓ પણ ચાલશે અને સમયાંતરે કાઉન્સેલિંગ પણ કરવું પડશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેની સાથે ગુસ્સાથી વર્તતા નહીં, તેની વાતોની મજાક ન ઉડાવતા. જો તે કોઈ વાતથી ડરે છે, તો પહેલાં તેને શાંત કરવાનો પ્રયાસ કરો. તેને પરિવારના સાથ અને ધૈર્યની જરૂર છે. જો ઈલાજ સમયસર ચાલતો રહ્યો, તો ધીરે-ધીરે તેની હાલતમાં સુધારો આવવાની આશા છે. પિતાજીએ ડૉક્ટરની દરેક વાત ધ્યાનથી સાંભળી અને તે જ દિવસથી તેની દવાઓ શરૂ કરી દીધી. દર અઠવાડિયે તેને કાઉન્સેલિંગ માટે પણ લઈ જવામાં આવવા લાગી. અમને બધાને પણ આશા હતી કે કદાચ હવે બધું ઠીક થઈ જશે, પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. ઘણા અઠવાડિયા પસાર થઈ ગયા, પછી મહિનાઓ પણ વીતવા લાગ્યા, પરંતુ તેની હાલતમાં કોઈ ખાસ ફરક ન આવ્યો. બલ્કે એવું લાગી રહ્યું હતું કે સમયની સાથે તેનો ડર ઓર પણ વધતો જઈ રહ્યો છે. હવે તે પહેલાં કરતાં વધારે ગભરાયેલી રહેવા લાગી હતી. ઘણીવાર દવા લીધા પછી પણ અચાનક જોર-જોરથી બૂમો પાડવા લાગતી અને કહેતી કે તે ફરી આવી ગઈ છે, મને બચાવી લો. ક્યારેક રાતની વચ્ચે ઉઠીને રૂમનો દરવાજો બંધ કરી લેતી અને કોઈને અંદર આવવા ન દેતી. ક્યારેક ખાલી દિવાલ તરફ જોઈને રડવા લાગતી અને વારંવાર માફી માંગવા લાગતી. અમે બધા સમજી શકતા નહોતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ડૉક્ટરની દવાઓ પણ ચાલી રહી હતી, કાઉન્સેલિંગ પણ થઈ રહ્યું હતું, પરંતુ તેની હાલત સુધારવાને બદલે દિવસે ને દિવસે ઓર બગડતી જઈ રહી હતી. હવે ઘરના દરેક માણસના મનમાં એક જ સવાલ હતો કે આખરે તેના ડરની પાછળ એવું કયું રાજ છુપાયેલું છે, જે કોઈને દેખાઈ નહોતું રહ્યું. એક દિવસની વાત છે. પિતાજી હંમેશાની જેમ સવારે ફેક્ટરી જતા રહ્યા હતા. રાહુલ પણ સ્કૂલે જતો રહ્યો હતો અને હું કોલેજથી પાછી ઘરે આવી ગઈ હતી. મારું સ્કૂલ પૂરું થઈ ચૂક્યું હતું અને મેં ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ લીધું હતું. તેથી હવે મારી રોજની દિનચર્યા બદલાઈ ચૂકી હતી. તે દિવસે હું કોલેજથી આવીને સીધી હોલમાં બેસી ગઈ. દાદી પણ ત્યાં જ બેઠા હતા. અમે બંને ચૂપચાપ વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક ઉપરથી કોઈ વસ્તુના પડવાનો અને તૂટવાનો ખૂબ જ મોટો અવાજ આવ્યો. પહેલાં તો અમને લાગ્યું કે કદાચ કોઈ સામાન ભૂલથી પડી ગયો હશે, પરંતુ બીજી જ પળે સતત ઘણી વસ્તુઓના તૂટવાના અવાજ આવવા લાગ્યા. અમે બંને ગભરાઈ ગયા અને જલ્દીથી ઉપર દિવ્યાના રૂમ તરફ ભાગ્યા. તેનો રૂમ અંદરથી બંધ હતો. દાદીએ દરવાજો ખખડાવ્યો, તેને બૂમ પાડી, પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. પછી અમે ઘણીવાર દરવાજો પીટ્યો. ત્યારે જઈને ઘણીવાર પછી તેને ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. જેવા અમે અંદર ગયા, તો રૂમનો નજારો જોઈને અમે બંને હેરાન રહી ગયા. રૂમની ખુરશીઓ ઊંધી ચતી પડી હતી, અરીસો તૂટેલો હતો, ટેબલ પર મૂકેલો સામાન આખા રૂમમાં વિખેરાયેલો હતો, ફૂલદાની જમીન પર તૂટીને ફેલાયેલી હતી અને દિવ્યા રૂમના એક ખૂણામાં ઘૂંટણ પકડીને બેઠી-બેઠી ધ્રુજી રહી હતી. તેનો ચહેરો બિલકુલ સફેદ પડી ચૂક્યો હતો અને તેના શ્વાસ બહુ તેજ ચાલી રહ્યા હતા. મેં ગભરાઈને તેને પૂછ્યું, આખરે થયું શું છે? તે આ બધું કેમ કર્યું? તેણે ડરથી ધ્રુજતા અવાજે કહ્યું, તે ફરીથી આવી ગઈ હતી. તે મને મારવા આવી હતી, પરંતુ મેં તેને અહીંથી ભગાડી દીધી. તમે લોકો મને બચાવી લો. તે મને નહીં છોડે. તે મને મારી નાખશે. તે વારંવાર આ જ વાતનું રટણ કરી રહી હતી. હું અને દાદી તેને સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા કે ત્યાં કોઈ પણ નથી, પરંતુ તે અમારી એક પણ વાત માનવા તૈયાર નહોતી. તેની હાલત જોઈને અમને સમજાતું નહોતું કે શું કરીએ. ત્યારે દાદીએ તરત ડૉક્ટરને ફોન કર્યો. થોડી જ વારમાં ડૉક્ટર ઘરે આવી ગયા. તેમણે દિવ્યાને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સતત ડરેલી વાતો કરતી રહી. છેવટે ડૉક્ટરે તેને એક ઇન્જેક્શન આપ્યું, જેનાથી થોડીવાર પછી તેને ઊંઘ આવી ગઈ. ડૉક્ટરે પિતાજીને ફોન કરીને બધી વાત જણાવી દીધી અને કહ્યું કે તેની હાલત પર સતત નજર રાખવી જરૂરી છે. સાંજે જ્યારે પિતાજી ફેક્ટરીએથી પાછા આવ્યા, તો દાદીએ તેમને દિવસભરની આખી ઘટના વિસ્તારથી જણાવી. તેમણે કહ્યું, બેટા, હવે મને આની હાલત ઠીક નથી લાગી રહી. આજે આપણે આખા રૂમનો સામાન તોડી નાખ્યો. જો આ સમય રહેતા આનો ઈલાજ ઓર સારી રીતે ન કરાવવામાં આવ્યો, તો આ પોતાની જાતને કે કોઈ બીજાને નુકસાન પહોંચાડી શકે છે. મને લાગે છે કે આને એવી હોસ્પિટલમાં દાખલ કરાવી દેવી જોઈએ, જ્યાં આની 24 કલાક દેખરેખ થઈ શકે. પિતાજી થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી બોલ્યા, માં, તમે કેવી વાતો કરી રહ્યા છો? હું આને એવી રીતે કેવી રીતે દાખલ કરાવી શકું? મને લાગે છે કે થોડો ઓર ઈલાજ થશે તો આ ઠીક થઈ જશે. દાદીએ સમજાવતા કહ્યું, બેટા, હું આને સજા આપવાની વાત નથી કરી રહી. હું આની સુરક્ષાની વાત કરી રહી છું. ત્યાં ડૉક્ટર દરેક સમયે આની સાથે રહેશે અને કદાચ ત્યાં આનો ઈલાજ વધારે સારી રીતે થઈ શકે. પિતાજી ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, હું કાલે જ ડૉક્ટર સાથે ફરી વાત કરીશ અને જે યોગ્ય હશે તે જ કરીશું. તે રાત્રે ઘરનો માહોલ બહુ ભારે હતો. કોઈનું મન જમવામાં નહોતું લાગી રહ્યું. છતાં પણ અમે બધા સાથે બેસીને જમીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. બીજા દિવસે સવારે ઘરમાં રોજની જેમ કામ શરૂ થઈ ગયું. નોકરાણી સફાઈ કરી રહી હતી. હું મારા રૂમમાં હતી. દાદી પૂજા કરી રહ્યા હતા અને પિતાજી પણ ઘરે જ હતા.
ત્યારે અચાનક બહારથી નોકરાણીનો ગભરાયેલો અવાજ સંભળાયો. તે જોરથી બૂમો પાડતા બોલી, સાહેબ જલ્દી બહાર આવો, દિવ્યા મેડમ ધાબા પર બહુ ખતરનાક હાલતમાં ઊભા છે. તેની વાત સાંભળતા જ અમે બધા ગભરાઈને બહારની તરફ દોડ્યા. પિતાજીએ ઉપર જોઈને દિવ્યાને બૂમ પાડી અને તેને શાંત રહેવા માટે કહ્યું, પરંતુ તેની હાલત બહુ સામાન્ય નહોતી. તે કોઈની વાત સાંભળી જ નહોતી રહી. પિતાજી સતત તેને સમજાવતા રહ્યા કે નીચે આવી જા, બધું ઠીક થઈ જશે, અમે તારી સાથે છીએ. પરંતુ થોડી જ પળોમાં એક દુઃખદ અકસ્માત થઈ ગયો. અમે બધા તેને બચાવવાનો પ્રયાસ કરતા જ રહી ગયા, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. પિતાજી અને ઘરના લોકો એક પણ ક્ષણ ગુમાવ્યા વિના તેને તરત હોસ્પિટલ લઈને ભાગ્યા. ડૉક્ટરોએ પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેને વાગેલી ઈજાઓ બહુ ગંભીર હતી અને આખરે ડૉક્ટરે તેને બચાવી ન શક્યા હોવાની વાત જણાવી દીધી. તે ખબરે આખા ઘરને ફરીથી ઘેરા આંચકામાં મૂકી દીધું. થોડા દિવસો પછી તેના અંતિમ સંસ્કારની બધી વિધિઓ પૂરી થઈ ગઈ, પરંતુ મારા મનમાં વારંવાર એક જ સવાલ ઉઠી રહ્યો હતો. આખરે એવું શું હતું જેનાથી તે આટલી ડરેલી હતી? એક સાંજે મેં પિતાજીને આ જ વાત પૂછી. મેં કહ્યું, પિતાજી, આખરે એવું શું થયું હતું કે તેની હાલત આટલી બગડી ગઈ? તેણે ક્યારેય તમને કંઈ જણાવ્યું નહોતું કે શું? પિતાજીએ ઉદાસ થઈને કહ્યું કે ના બેટા, મેં તેને ઘણીવાર પૂછ્યું હતું. હું ઈચ્છતો હતો કે તે પોતાના મનની વાત જણાવી દે, પરંતુ દરેક વખતે તે યા તો ચૂપ થઈ જતી હતી, યા માત્ર એટલું કહેતી હતી કે કોઈ તેને છોડી નથી રહ્યું. આ સિવાય તેણે ક્યારેય કંઈ સ્પષ્ટ નહોતું જણાવ્યું. તેમની વાત સાંભળીને મારું મન ઓર પણ બેચેન થઈ ગયું. થોડા દિવસો પછી મેં વિચાર્યું કે હવે તેના રૂમની સફાઈ કરાવી દેવી જોઈએ. હું તેના ઉપરવાળા રૂમમાં ગઈ. ત્યાં હજુ પણ તેની ઘણી વસ્તુઓ એવી જ રીતે મૂકેલી હતી. હું ધીમે ધીમે કબાટ સરખો કરવા લાગી, પછી પથારીની ચાદર બદલવા લાગી. ત્યારે ઓશિકાની નીચે મને એક વાળેલો પત્ર દેખાયો. તે ખૂબ જ સાચવીને રાખવામાં આવ્યો હતો, જાણે કોઈએ જાણી જોઈને તેને છુપાવ્યો હોય. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં તરત જ તે પત્ર ઉઠાવ્યો અને નીચે પિતાજી પાસે લઈ ગઈ. મેં કહ્યું, પિતાજી, મને તેના રૂમમાંથી આ પત્ર મળ્યો છે, કદાચ તેણે લખ્યો છે. પિતાજીએ ધ્રુજતા હાથે તે પત્ર લીધો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમનો ચહેરો બદલાઈ ગયો. મેં ગભરાઈને પૂછ્યું, પિતાજી, આમાં શું લખ્યું છે? તેમણે થોડી ક્ષણો માટે મારી તરફ જોયું, પછી ધીમા અવાજે કહ્યું, બેટા, તું જાતે જ આ વાંચી લે. મેં તેમના હાથમાંથી તે પત્ર લીધો અને જેવી તેની પહેલી પંક્તિઓ વાંચવાની શરૂ કરી, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમાં જે સત્ય લખ્યું હતું તેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે પત્રમાં લખ્યું હતું કે જ્યાં સુધી આ પત્ર તમારા બધાના હાથમાં પહોંચશે, ત્યાં સુધી કદાચ હું આ દુનિયામાં નહીં રહું. સૌથી પહેલાં હું તમારા બધાની માફી માંગવા માંગુ છું, કારણ કે મેં એવો ગુનો કર્યો છે જેની માફી કદાચ મને ક્યારેય નહીં મળી શકે. હું આટલા દિવસોથી એક એવા સત્ય સાથે જીવી રહી હતી જેણે મને અંદરથી ખતમ કરી દીધી, અને હવે મરતા પહેલાં એ સત્ય તમારા બધાથી છુપાવીને જવા નથી માંગતી. મેં બહુ મોટી ભૂલ કરી હતી અને કદાચ આજે જે કંઈ મારી સાથે થઈ રહ્યું છે તેની જ સજા મળે છે. આ પછી પત્રમાં જે લખ્યું હતું તે વાંચતા વાંચતા મારા હાથ ધ્રુજવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે તે દિવસે રસોડામાં જે અકસ્માત થયો હતો તે કોઈ અકસ્માત નહોતો, બધું જ પહેલેથી વિચારેલું હતું. તેણે લખ્યું હતું કે તે દિવસે તેણે જાણી જોઈને રસોડામાં ગેસ ખુલ્લો છોડી દીધો હતો, જેથી જ્યારે મારી માતા જમવાનું બનાવવા આવે તો ગેસ ફેલાઈ જવાને કારણે મોટો અકસ્માત થઈ જાય. તેણે લખ્યું હતું કે તેને મારી માતાથી ખૂબ જ ઈર્ષ્યા થવા લાગી હતી, કારણ કે ઘરનો દરેક માણસ તેને વખાણ કરતો હતો અને જ્યારે પણ પિતાજી તેનાથી નારાજ થતા હતા તો હંમેશા મારી માતાની ભલાઈનું ઉદાહરણ આપતા હતા. આ જ વાતો ધીરે ધીરે તેના મનમાં નફરત બનાવતી ગઈ, અને તે જ નફરત તેને એટલી આંધળી કરી દીધી અને તેણે એક એવું પગલું ભરી લીધું જેણે અમારી આખી જિંદગી બદલી નાખી. તેના પત્રમાં લખ્યું હતું કે જે દિવસે માતાનું મૃત્યુ થયું તે દિવસે તેને લાગ્યું હતું કે હવે બધું તેના મન મુજબ થઈ જશે, પરંતુ એવું ન થયું. તે દિવસ પછીથી તેને ચેનની ઊંઘ આવવાની બંધ થઈ ગઈ. દરરોજ રાતે તેને ડરામણા સપના આવવા લાગ્યા. પહેલાં તેને માત્ર સપનાઓમાં મારી માતા દેખાતી હતી, પરંતુ પછી તેને એવું અનુભવવા લાગ્યું કે જાણે માતા દરેક સમયે તેની આસપાસ છે. ક્યારેક તેને લાગતું કોઈ તેની પાછળ ઊભું છે, ક્યારેક તેને લાગતું કોઈ તેને તાકી રહ્યું છે, ક્યારેક તેને એવું અનુભવાતું કે કોઈ તેની પાસે તેના કરેલાનો હિસાબ માંગી રહ્યું છે. તેણે લખ્યું હતું કે કદાચ આ તેના પોતાના ગુનાનો બોજ હતો જે દરરોજ તેને અંદરને અંદર તોડી રહ્યો હતો. તેણે એમ પણ લખ્યું કે ઘરના બધા લોકોને લાગતું હતું કે તે માત્ર વહેમમાં જીવી રહી છે, પરંતુ તેના માટે તે ડર બિલકુલ સાચા જેવો હતો. તેણે લખ્યું કે જે રાત્રે તેણે દાદી અને પિતાજીની વાત સાંભળી કે તેને એવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે જ્યાં તેની સતત દેખરેખ થઈ શકે, તે રાત્રે તેને લાગ્યું કે હવે તેની પાસે કંઈ બચ્યું નથી. તેણે લખ્યું કે તે પોતાના કરેલાનો બોજ લઈને હવે ઓર નથી જીવી શકતી. તેથી મરતા પહેલાં સત્ય જણાવીને બધાની માફી માંગવા માંગે છે. પત્રમાં અંતમાં તેણે લખ્યું હતું કે જો થઈ શકે તો મને માફ કરી દેજો. જો કે હું જાણું છું કે મેં જે કર્યું તે પછી કદાચ હું માફીને લાયક નથી. આટલું વાંચતા વાંચતા મારી આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. મને એવું લાગી રહ્યું હતું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. જે માણસને અમે આટલા દિવસો સુધી માત્ર બીમાર સમજતા હતા તેની અંદર આટલું મોટું રાજ છુપાયેલું હતું. આ વાત અમારામાંથી કોઈએ ક્યારેય વિચારી પણ નહોતી.
મને હવે સમજાઈ ગયું હતું કે મારી માતા અમારામાંથી કોઈ અકસ્માતને કારણે નહીં, પરંતુ કોઈની નફરતને કારણે દૂર થઈ હતી. હું ત્યાં જ ચૂપચાપ બેસી ગઈ અને પત્ર મારા હાથમાંથી નીચે પડી ગયો. દાદીએ જ્યારે મારા ચહેરા તરફ જોયું તો તેમણે પત્ર ઉઠાવીને જાતે વાંચ્યો. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેઓ કહી રહ્યા હતા કે જો આ સત્ય પહેલાં ખબર પડી જાત તો કદાચ ઘણું બધું અલગ હોત. પિતાજી બિલકુલ ખામોશ બેઠા હતા. તેમણે એક શબ્દ પણ ન કહ્યો. તેમની આંખોમાં માત્ર પસ્તાવો અને દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કદાચ તેમને પોતાની જિંદગીના દરેક નિર્ણયો યાદ આવી રહ્યા હતા, અને એ અહેસાસ પણ કે ખોટો નિર્ણય કેટલી જિંદગીઓ બદલી શકે છે. તે દિવસે અમારા ઘરમાં કોઈની સાથે કંઈ ન બોલ્યું. અમે બધા પોતપોતાના દુઃખમાં ડૂબેલા હતા. એક તરફ માતાની યાદ હતી તો બીજી તરફ દિવ્યાનું લખેલું સત્ય હતું, અને બંને વાતો મળીને દિલને ઓર વધારે ભારે કરી રહી હતી. દિવ્યા હવે આ દુનિયામાં નહોતી, તેથી તેને કોઈ સવાલ પણ નહોતો પૂછી શકતો, અને ના તો તે પોતાના કરેલાનો કોઈ જવાબ આપી શકતી હતી. બસ તેના લખેલા શબ્દો જ તેની પાછળ રહી ગયા હતા, જેમાં તેનો પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ ભલે તેને ગમે તેટલો પસ્તાવો હોય, તેનાથી અમારી માતા ક્યારેય પાછા નહોતા આવી શકતા. તેમની ખોટ હંમેશા અમારી જિંદગીનો ભાગ બની રહેવાની હતી. સમય કોઈના માટે રોકાતો નથી. ધીરે ધીરે દિવસો વીતતા ગયા, મહિનાઓ પસાર થઈ ગયા, અને પછી વર્ષો પણ નીકળી ગયા. અમે બધાએ અમારી જિંદગીને ફરીથી સંભાળવાનો પ્રયાસ કર્યો. માતાની યાદો આજે પણ અમારા દિલમાં હતી અને કદાચ હંમેશા રહેશે, પરંતુ જિંદગીને આગળ વધારવી પણ જરૂરી હતી. મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હતું. ભણતર પૂરું થયા પછી પિતાજીએ પોતાના એક જૂના મિત્રના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી દીધા. લગ્ન ખૂબ સારા માહોલમાં થયા. મારા સાસરિયાઓ ખૂબ સારા નીકળ્યા. તેમણે મને દીકરીની જેમ અપનાવી અને મને ક્યારેય કોઈ વાતની કમી મહેસૂસ ન થવા દીધી. હું પણ મારા નવા પરિવાર સાથે ધીરે ધીરે ખુશ રહેવા લાગી. દાદી મને ખુશ જોઈને હંમેશા આભાર માનતા હતા. રાહુલ પણ હવે મોટો થઈ ચૂક્યો હતો અને પોતાના ભણતર અને કામમાં લાગી ગયો હતો. પિતાજી પણ પહેલાં કરતાં ઘણા શાંત થઈ ગયા હતા. તેમના ચહેરા પર ઉંમરની સાથે સાથે વીતેલા સમયનો થાક અને દર્દ સ્પષ્ટ દેખાતું હતું. અમે બધાએ જિંદગીમાં આગળ વધવાનું તો શીખી લીધું, પરંતુ જે કંઈ અમારા પરિવાર સાથે થયું હતું તેને અમે ક્યારેય ભૂલી ન શક્યા. કારણ કે કેટલાક ઘા એવા હોય છે જે સમયની સાથે ભરાઈ જરૂર જાય છે, પરંતુ તેના નિશાન જિંદગીભર માણસના દિલમાં હંમેશા બની રહે છે.